હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનો મારા રસોડામાં। તો આજે હું બનાવીશ વેજીટેબલ કટલેસ। આપણે ગુજરાતીઓના નાના મોટા પ્રસંગોમાં કટલેસ છે એ બનતી જ હોય છે। તો એવી જ કટલેસ આપણે ઘરે કઈ રીતના બની જાય તે હું તમારી સાથે શેર કરીશ। અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી એકદમ ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી કટલેસ બનીને તૈયાર થશે। સાવ સરળ રીત હું તમારી સાથે શેર કરીશ। તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરશું। વેજીટેબલ કટલેસ બનાવવા માટે કેટલી વસ્તુ જોશે તે હું તમને બતાવી દઉં છું। તો બાફેલા બટેટા લઈ લીધા છે, બાફી છાલ ઉતારી કટ કરી લીધા છે। 4 બટેટા લીધા છે અને ચોખાના પૌવા છે, અડધો વાટકો ચોખાના પૌવા, 1 બીટ આવી રીતના છીણીને લીધું છે, લીલા વટાણા લીધા છે, 1 ટમેટું ઝીણું સમારીને, કોથમીર સમારેલી, ગાજર છે, ગાજરનું છીણ કરીને લઈ લીધું છે, આદુ મરચાંની પેસ્ટ લીધી છે અને કોર્નફ્લોર છે, ચોખાનો લોટ લીધો છે, જરૂર પ્રમાણે આપણે ઉપયોગમાં લેશું, અને આવી રીતના થોડું સૂજી લીધું છે અને બ્રેડ ક્રમ્સ લીધા છે। એટલી વસ્તુ જોશે અને બાકી આપણે રેગ્યુલર જે મસાલા ઉપયોગમાં લેશું તે જોશે। તો બસ એટલી વસ્તુના ઉપયોગથી કટલેસ બનીને તૈયાર થશે। તો ચાલો સ્ટાર્ટ કરીશું। તો આવી રીતના કોઈ પણ જાડા તળિયાવાળા વાસણમાં આપણે તેલ ગરમ કરવા માટે રાખી દેશું। તો મેં અત્યારે અહીં 2 પાવડા તેલ લીધું છે, તેમાં તેલ ગરમ થાય એટલે આખું જીરું ઉમેરીશું અને 2 ચમચી સફેદ તલ લેવાના છે। હવે તલ ફૂટવા લાગે એટલે પછી આપણે તેની અંદર 1 ટમેટું આવી રીતના ઝીણું સમારીને લીધું હતું તે એડ કરીશું। તેને પણ આપણે થોડું મિક્સ કરી અને સાતળી લેશું। વધારે પડતું સાતળવાનું નથી, કારણ કે હજી બીજા બધા વેજીટેબલ્સ ઉમેરાશે એ પછી બધા જ વેજીટેબલ્સ સારે સતળાઈ જશે। આદુ મરચાંની પેસ્ટ લીધી છે તેને એડ કરીશું। મરચાં છે મીડિયમ તીખા લીધા છે, વધારે પડતે તીખાસવાળા નથી। 3 મરચાં ઉપયોગ કરીએ છે અને 1 મોટો ટુકડો આદુનો, અને આવી રીતના 1 ગાજર છીણીને લીધું છે તેને પણ એડ કરીશું અને મિક્સ કરી લેશું, થોડું સાતળી લેશું। હવે 1 બીટ આપણે જે છીણ કરીને લીધું હતું તે એડ કરીશું। બીટ છે એ ખાસ કટલેસમાં નાખવામાં આવતું હોય છે, તેનાથી કલર અને ટેસ્ટ એકદમ સરસ થાય છે, એટલે બીટ છે જરૂરથી નાખજો કટલેસમાં। કલર પણ સરસ આવશે અને ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે બીટનો। હવે આવી રીતના થોડું એવું મિક્સ કરી સાતળી લેશું। હવે આપણે તેની અંદર લીલા વટાણા એડ કરીશું અને તેને પણ મિક્સ કરી લેશું। વટાણા મેં થોડીવાર ગરમ પાણીમાં પલાળીને રાખ્યા હતા, એટલે આમાં આસાનીથી ચડી શકે। હવે આ બધું મિશ્રણ છે એ આવી રીતના ધીમે મીડિયમ આંચ ઉપર આપણે ચડવા દેશું, પાકવા દેશું। ત્યાં સુધીમાં આપણે બટેટાનો આવી રીતના મેશ કરી લેવાનો છે, છૂંદો કરી લેવાનો છે બધા જ બટેટાનો। તો બસ બટેટાનો આવી રીતના છૂંદો કરી લીધા પછી આપણે ચોખાના પૌવા જે લીધા હતા ને તેને આપણે પ્રોપર રીતના પાણીથી ધોઈ લેશું। એકદમ સરસ રીતના ધોઈ લેવાનું છે, 2 પાણી વડે એકદમ સરસ રીતના પ્રોપર ધોઈ લેવાનું। જોઈ શકો છો પાણી કેટલું મેલું દેખાય છે, એટલે પ્રોપર રીતના વોશ કરી લેવાના છે। અને પછી તેમાં પાણી ડૂબતું, એટલે કે આવી રીતના ચોખાનો પૌવા ડૂબે એટલું પાણી લઈ અને તેને 2 મિનિટ માટે પલાળવા રાખી દેશું। હવે આ બાજુ જોઈ શકો છો કે શાકભાજી એકદમ સરસ સતળાવા આવ્યા છે। આમાં તમે ડુંગળી પણ એડ કરી શકો છો, કોબી એડ કરી શકો, તમારી ચોઈસ પ્રમાણે તમે હજી પણ આમાં શાકભાજી ઉમેરી શકો છો। મેં ડુંગળીનો ઉપયોગ કર્યો નથી। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, 1 નાની ચમચી હળદર, 1 નાની ચમચી ધાણા જીરું પાવડર, 1 નાની ચમચી ગરમ મસાલો લીધો છે અને 2 ચમચી લાલ મરચું પાવડર લીધું છે, કારણ કે તીખાશ છે થોડી રાખવાની હોય છે કટલેસમાં, તો ટેસ્ટમાં સારી બનશે। હવે આપણે ખટાશ માટે લીંબુનું રસ નથી લીધો, પરંતુ આમચૂર પાવડર લીધો છે 1 નાની ચમચી। તો તેને આપણે હવે પ્રોપર રીતના બધા જ મસાલાને મિક્સ કરી લેવાના છે। આમાં જ આપણે રેગ્યુલર જે મસાલા વાપરીએ છીએ તેનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે। બસ આવી રીતના મિક્સ કરી લેવાનું। જોઈ શકો છો શાકભાજી એકદમ સરસ રીતના ચડી ગયા છે, બધા જ શાકભાજી એકદમ સરસ ચડી ગયા છે। તો બસ હવે આપણે તેને થોડીવાર બસ 2 મિનિટ માટે સાતળી લેશું। અને આ બાજુ જોઈ શકો છો તો ચોખાના પૌવા છે પલળી ગયા છે, તો આવી રીતના હાથથી તેને અધકચરા
મિક્સ કરી લેવાના છે. એટલે કે હાથથી તેને થોડા એવા પ્રેસ કરી અને આવી રીતના તેના પેસ્ટ જેવું બનાવી લેવાનું છે અને તેને આપણે આ મિશ્રણમાં એડ કરવાનો થશે. ચોખાના પૌવાને આપણે મિશ્રણમાં એડ કરી દઈશું એટલે બાઇન્ડિંગમાં પણ સરસ આવશે અને કટલેસ છે એ તૂટશે નહીં. આમાં આપણે કોઈ પણ જાતનો મેંદાનો ઉપયોગ નથી કર્યો, પરંતુ ચોખાના પૌવાનો ઉપયોગ કર્યો છે, તો હેલ્ધી પણ બનશે કટલેસ. બસ તેને આવી રીતના થોડું એવું મિક્સ કરી દેશું અને બટેટા જે મેશ કરીને લીધા હતા બાફેલા તેને પણ એડ કરી દેશું અને તેને પણ મિક્સ કરી દેવાનું છે. બટેટા છે એ ખાસ તમારે ગરમ નથી લેવાના, સાવ ઠરેલા લેવાના છે. બાફી લેવાના, વહેલા મેશ કરી લેવાના અને ઠરેલા. ગરમ બટેટાનો ઉપયોગ નહીં કરવાનો, નહીંતર પાણી છૂટશે ને તો કટલેસ છે એકદમ ઢીલી બનશે. એટલા માટે કોઈ પણ વસ્તુ આમાં તમે ગરમ ઉમેરશો ને તો એકદમ ઢીલી બનશે. એટલે બટેટા છે થોડા ઠંડા જ હોવા જોઈએ. તો બસ આ મિશ્રણ છે આપણું એકદમ સરસ તૈયાર થઈ ગયું છે અને ઠરી પણ ગયું છે, જોઈ શકો છો. હવે આપણે તેની અંદર બસ કોથમીર ઉમેરીશું. આ ઓપ્શનલ છે, જો તમને પસંદ ના હોય તો એવોઇડ પણ કરી શકો છો. અને 2 ચમચી આપણે ચણાનો લોટ લીધો છે. બાઇન્ડિંગ છે ખાસ જરૂરી છે કટલેસમાં. આપણે ચોખાના પૌવા તો લીધા જ છે, પરંતુ આપણે 2 ચમચી ચોખાનો લોટ પણ લઈ લેશું. મેંદાનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો. બસ હવે તેને પ્રોપર રીતના મિક્સ કરી લેવાનું છે. એકદમ સરસ રીતના આ બધું જ મિશ્રણ છે એકદમ સરસ રીતના આવી રીતના હાથથી મિક્સ કરશો એટલે એકદમ સરસ મિક્સ થઈ જશે. જોઈ શકો છો લોટ બંધાઈને એવું આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે. આવી રીતના હોવું જોઈએ, થોડું થીક હોવું જોઈએ, વધારે પડતું ઢીલું ન હોવું જોઈએ આ મિશ્રણ. આવી રીતના થોડું સોફ્ટ પણ હોવું જોઈએ અને એકદમ ઢીલું નહીં રાખવાનું. હવે આપણે કટલેસનો શેપ આપી દેશું. તો તમારી પાસે જો કટલેસનું જે મોલ્ડ આવે છે તે ન હોય તો તમે કોઈ પણ સિમ્પલ શેપ આપી શકો છો. આવી રીતના રાઉન્ડ બનાવી અને થેપી અને ટીકીનો શેપ આપી શકાય છે કટલેસમાં. તો આવી રીતના જોઈ શકો છો આ શેપમાં પણ કટલેસ બનાવી શકાય છે. જો તમારી પાસે કટલેસનું મોલ્ડ ન હોય તો આવી રીતના તમે બનાવી શકો છો. મારી પાસે આવી રીતના કટલેસનું મોલ્ડ છે, તો હું તેનો ઉપયોગ કરી અને બધી જ કટલેસ છે તે બનાવી લઈશ. આસાનીથી બજારમાં કોઈ પણ શોપમાં અવેલેબલ હોય છે આ મોલ્ડ, તો તે તમે લઈ શકો છો. તો હવે તે મોલ્ડમાં હું કટલેસ બધી જ આવી રીતના પ્રોપર બનાવી દઈશ. તો આવી રીતના થોડું એવું મિશ્રણ છે એ હાથમાં લઈ અને તેમાં પ્રોપર રીતના મોલ્ડમાં ફિટ કરી દેવાનું અને એક્સ્ટ્રા જે હોય છે મિશ્રણ તેને આવી રીતના અલગ કરી લેવાનું અને પ્રોપર પ્રેસ કરી દેવાનું અને એકદમ સરસ રીતના શેપ આપી દેવાનો છે. એક્સ્ટ્રા જેટલો ભાગ હોય છે તે આપણે આવી રીતના કાઢી લેવાનો છે. પ્રેસ કરશો એટલે પ્રોપર રીતના તેનો શેપ આવી જશે આવી રીતના. તો બસ આસાનીથી બની જાય છે. હવે તમે થોડો એવો આંગળીથી પ્રેસ કરશો એટલે આસાનીથી આમ નીકળી પણ જશે. તો આવી રીતના બસ બધી જ કટલેસ આપણે બનાવીને તૈયાર કરી લેશું. તો જોઈ શકો છો જે મોલ્ડ હતો તેનો શેપ અને ટીકીનો તમે કોઈ પણ શેપની બનાવી શકો છો. તો બધા જ મિશ્રણની હું બનાવી લઈશ. તો આવી રીતના મેં બધા જ મિશ્રણમાંથી કટલેસ બનાવી લીધી છે. તમે જોઈ શકો છો થોડી ટીકી શેપમાં બનાવી છે અને બાકી જે મારી પાસે મોલ્ડ હતો તે શેપમાં બનાવી લીધી છે. તો બધી જ કટલેસ છે આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો બસ હવે આપણે તેને સ્લરી બનાવવાની છે ડીપ કરવા માટે. તો કોર્નફ્લોર આપણે જે લીધો હતો તે એક આવી રીતના મોટા વાટકામાં લઈ લેવાનો છે અને તેની અંદર આપણે પાણી ઉમેરવાનું છે. જરૂરિયાત પ્રમાણે જ પાણી ઉમેરશું. વધારે પડતું ઢીલું ન થઈ જાય સ્લરી, તેનું ધ્યાન રાખવાનું. મીડિયમ રાખવાનું છે, વધારે થીક પણ નહીં અને સાવ ઢીલું પણ નહીં. તો આવી રીતના થોડું પાણી ઉમેરી અને સ્લરી તૈયાર છે. હવે બ્રેડ ક્રમ્સ લઈ લેવાના. બ્રેડ છે તેને મિક્સરમાં ક્રશ કરી અને બ્રેડ ક્રમ્સ બનાવી લેવાના છે. તો મેં અત્યારે અહીંયા 3 બ્રેડની સ્લાઇસને ક્રશ કરી છે અને થોડો એવું આપણે સૂજી પણ લેશું. તો જો તમારી પાસે બ્રેડ અવેલેબલ ન હોય તો સૂજીનો પણ ઉપયોગ કરી શકો છો કોટિંગ માટે, બ્રેડ ક્રમ્સ અથવા તો સૂજી. તો સૌપ્રથમ હું તમને સૂજીવાળી કટલેસ છે તે બતાવીશ. તો આવી રીતના પહેલાં સ્લરીમાં ડીપ કરવાનું અને પછી આપણે સૂજીમાં ડીપ કરવાની છે. આવી રીતના ફરતી સૂજીનું કોટિંગ કરી લેવાનું છે
રવાનો લોટ પણ લઈ શકો છો, સૂજી લઈ શકો છો. તો આવી રીતના બસ બધી જ આપણે જેટલી તમારે સૂજીવાળી કટલેસ બનાવવી હોય તો તમે આવી રીતના બનાવી શકો છો. હું તમને અત્યારે બંને બતાવીશ કે સૂજીની અને બ્રેડ ક્રમ્સની. વધારે પડતી બ્રેડ ક્રમ્સની છે ને કટલેસ એ પરફેક્ટ બને છે, એકદમ સરસ બને છે. પરંતુ બ્રેડના ઓપ્શનમાં જો તમારે સૂજી લેવી હોય તો લઈ શકો છો. તો આવી રીતના બ્રેડ ક્રમ્સમાં પણ આપણે આવી રીતના કટલેસ બનાવી લેશું. પહેલાં આપણે સ્લરીમાં કોટિંગ કરીશું, પછી બ્રેડ ક્રમ્સથી કોટિંગ કરવાનું છે. તો આવી રીતના બધી જ બ્રેડ ક્રમ્સવાળી પણ કટલેસ બનાવી લેશું. હવે આપણે તળી લેશું. તો પહેલાં સૂજીવાળી કટલેસ જે બનાવીને તૈયાર કરી હતી તે તળવા માટે રાખી દીધી છે. તો પહેલાં હું તમને તે બતાવીશ. તો જોઈ શકો છો આ છે આપણે સૂજીનું કોટિંગ કરેલી કટલેસ. એકદમ સરસ તળાઈ ગઈ છે. ઉપરથી એકદમ ક્રિસ્પી બનશે અને અંદરથી સોફ્ટ બનશે. બસ મીડિયમ આંચ ઉપર તેને આપણે તળવા માટે રાખી દીધી છે. પહેલાં હાઈ ફ્લેમ ઉપર તળવાની અને પછી મીડિયમ ઉપર. તો આવી રીતના બધી જ કટલેસ છે એ આપણે તળી લેશું. હવે આ છે બ્રેડ ક્રમ્સવાળી. જોઈ શકો છો ડિફરન્સ સૂજીમાં અને બ્રેડ ક્રમ્સમાં ઘણો બધો હોય છે. વધારે પડતી છે બ્રેડ ક્રમ્સવાળી બનાવવામાં આવતી હોય છે. જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગઈ છે. ફટાફટ બની જાય છે. તો બસ આવી રીતના બધી જ આપણે કટલેસ છે એ તળી લેશું. વારાફરતી તળાઈને તૈયાર થઈ ગઈ છે. તો બસ આપણી બધી જ કટલેસ છે એ બનીને તૈયાર છે. એકદમ સરસ સુપર ટેસ્ટી અને સુપર ક્રિસ્પી બનીને તૈયાર થઈ છે. આ છે આપણે સૂજીના કોટિંગવાળી કટલેસ અને આ છે બ્રેડ ક્રમ્સવાળી કટલેસ. બંને કટલેસ છે એ તૈયાર છે. તમને વધારે પડતી કઈ પસંદ આવે છે તે તમે બનાવી શકો છો. આસાનીથી બની જાય છે. ઉપરનું પડ એકદમ સરસ ક્રિસ્પી બને છે, અંદરથી એકદમ સોફ્ટ અને એકદમ ટેસ્ટી. જે આપણે લગ્ન પ્રસંગમાં ને ખાતા હોઈએ એ જ ટેસ્ટમાં આ કટલેસ ઘરે જ બનીને તૈયાર થઈ જાય છે. તેને તમે ચટણી જોડે, સોસ જોડે, ખાટી મીઠી ખજૂર આંબલીની ચટણી જોડે ખાઈ શકો છો, સર્વ કરી શકો છો. તો એકદમ સરસ આવી રીતના કટલેસ છે એ બનીને તૈયાર થઈ જાય છે. તમે તમારા ઘરે એક વખત જરૂરથી બનાવીને ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય, મારો વિડીયો પસંદ આવતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો. તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી જય માતાજી.